નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટેની જે જૂન મહિનામાં ડબલ અનાજ, જે જૂન મહિનો એટલે કે અત્યારે ચાલુ મહિનો જે છે તેમાં સરકાર ડબલ અનાજ આપવામાં આવે છે. તો એપીએલ કાર્ડ ધારકોને કેટલું અનાજ આપવામાં આવે છે ડબલ, બીપીએલ કાર્ડ ધારકોને કેટલું અનાજ આપવામાં આવે છે અને અંત્યોદય કાર્ડ ધારકોને કેટલું અનાજ આપવામાં આવે છે તે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી લેશું. અને તમે કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો તે વિડીયોમાં કોમેન્ટ કરી દેજો. અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ નોટિફિકેશન ઓન કરી દેજો, જેથી અમારો વિડીયો સૌપ્રથમ તમને પહોંચી જાય. તો વિડીયો ચાલુ કરીએ. વાત કરીએ એપીએલ કાર્ડ ધારકોને જે જૂન મહિનામાં મળવાપાત્ર જથ્થો. તો આગળ વાત કરીએ તો એનએફએસ તુવેર દાળ, જે તુવેર દાળ છે એપીએલ કાર્ડ ધારકોને તેને 1 કિલો તુવેર દાળ આપવામાં આવશે અને એની ભરવાપાત્ર રકમ તમારે થશે 50 રૂપિયા તમારે ભરવાપાત્ર રકમ થશે. અને બીજું વાત કરીએ એનએફએસ આખા ચણાની વાત કરીએ તો આ વખતે જૂન મહિનામાં આખા ચણાનું જે વિતરણ કરવામાં 100% મુજબ ફાળવણી કરવામાં આવશે અને તે 1 કિલો આખા ચણા આપવામાં આવશે અને તેના ભરવાપાત્ર રકમ તમારે 30 રૂપિયા રહેશે. આગળ વાત કરીએ તો એનએફએસ ઘઉંની વાત કરીએ તો ઘઉં વ્યક્તિ દીઠ 2 કિલો ઘઉં આપવામાં આવશે. જે વ્યક્તિ દીઠ જે છે તેને 2 કિલો ઘઉં આપવામાં આવશે. ધારો કે તમે 10 જણા છો તમે ઘરના સભ્યો, તો તમને 20 કિલો ઘઉં આપવામાં આવશે અને તેને ભરવાપાત્ર રકમ પણ રહેશે નહીં તમારે. આગળ વાત કરીએ તો એનએફએસ પીએચ ફર્ટિફાઈડ ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા મળશે. જે તમે ઘરના સભ્યો છે તે વ્યક્તિ દીઠ તમને 3 કિલો ચોખા મળશે અને તેના ભરવાપાત્ર રકમ રહેશે નહીં. આગળ વાત કરીએ તો પાંચમી વાત કરીએ તો ડબલ ફર્ટિફાઈડ મીઠું, જે જૂન મહિનામાં મીઠાની 100% ફાળવણી કરવામાં આવશે. જે જૂન મહિનામાં જે છે તે 100% મીઠાની ફાળવણી કરવામાં આવશે અને તે 1 કિલો મીઠું આપવામાં આવશે અને તેનો ભરવાપાત્ર રકમ 1 રૂપિયો તમારે રહેશે. આગળ વાત કરીએ તો બીપીએલ કાર્ડ ધારકોને મળવાપાત્ર જથ્થો. તો પહેલી વાત કરીએ તો એનએફએસ તુવેર દાળની વાત કરીએ તો તુવેર દાળ 1 કિલો તુવેર દાળ આપવામાં આવશે બીપીએલ કાર્ડ ધારકોને અને તેને ભરવાપાત્ર રકમ 50 રૂપિયા રહેશે. આગળ બીજી વાત કરીએ એનએફએસ આખા ચણાની વાત કરીએ તો 100% આખા ચણાની ફાળવણી કરવામાં આવશે અને 1 કિલો આખા ચણા આપવામાં આવશે અને તેના 30 રૂપિયા તમારે ભરવાપાત્ર રકમ રહેશે. આગળ વાત કરીએ એનએફએસ ઘઉંની વાત કરીએ તો વ્યક્તિ દીઠ તમને 2 કિલો ઘઉં મળશે અને તેને ભરવાપાત્ર રકમ 1 પણ રૂપિયો રહેશે નહીં. આગળ વાત કરીએ તો એનએફએસ એસપીએચ ફર્ટિફાઈડ ચોખાની વાત કરીએ તો વ્યક્તિ દીઠ 3 કિલો ચોખા આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ 1 પણ રહેશે નહીં. આગળ વાત કરીએ તો પાંચમું વાત કરીએ ડબલ ફર્ટિફાઈડ મીઠું 100% મીઠાની ફાળવણી કરવામાં આવશે અને તેનો 1 પણ રૂપિયો ચૂકવવાનો રહેશે નહીં. મીઠાનો 1 પણ રૂપિયો તમારે 1 રૂપિયો ચૂકવવાનો રહેશે. 1 કિલો તમને મીઠું આપવામાં આવશે. છઠ્ઠી વાત કરીએ તો બીપીએલ ખાંડ, જે ખાંડ છે 350 ગ્રામ આપવામાં આવશે 5 દીઠ. જે તમારું રેશન કાર્ડ જે છે તમારે એક રેશન કાર્ડ છે તમને 350 ગ્રામ આપવામાં આવશે ખાંડ અને તેના 22 રૂપિયા તમારે ચૂકવવાના રહેશે. આગળ વાત કરીએ તો અંત્યોદય કાર્ડ ધારકોની વાત કરીએ. અંત્યોદય કાર્ડ ધારકોને તુવેર દાળ જે છે એનએફએસ તુવેર દાળ તે 1 કિલો તુવેર દાળ આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ 50 રૂપિયા રહેશે. બીજું વાત કરીએ અંત્યોદય ખાંડ, જે ખાંડ જે છે તે 1 કિલો અંત્યોદય કાર્ડ ધારકોને 1 કિલો ખાંડ આપવામાં આવે છે અને તેના 15 રૂપિયા ચૂકવવાના રહેશે. આગળ ત્રીજું વાત કરીએ તો એનએફએસ અંત્યોદય ઘઉંની વાત કરીએ તો 15 કિલો ફિક્સ આપવામાં આવે છે. તે 15 કિલો અંત્યોદય કાર્ડ ધારકોને ફિક્સ ઘઉં આપવામાં આવે છે અને તેની ભરવાપાત્ર 1 પણ રકમ રહેતી નથી. અને ચોથું વાત કરીએ એનએફએસ અંત્યોદય ફર્ટિફાઈડ ચોખાની વાત કરીએ તો તે 20 કિલો ચોખા આપવામાં આવશે અને તેની મળવાપાત્ર રકમ 1 પણ રહેશે, તમારે ભરવાની રહેશે નહીં. આગળ વાત કરીએ એનએફએસ આખા ચણાની વાત કરીએ તો ચણા 1 કિલો આપવામાં આવશે અને તેની ભરવાપાત્ર રકમ 30 રૂપિયા રહેશે. આ વખતે ચણાની 100% જૂન મહિનામાં એટલે કે ચાલુ મહિનામાં અત્યારે જે ચાલુ મહિનો છે તેમાં 100% ફાળવણી કરવામાં આવશે. છઠ્ઠું વાત કરીએ તો ડબલ ફર્ટિફાઈડ મીઠાની વાત કરીએ તો 1 કિલો મીઠું તમને આપવામાં આવશે અને તેનો 1 રૂપિયો તમારે ચૂકવવાનો રહેશે. તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.